ધોરણ 12 સાયન્સમાં માંડવીની વિદ્યાર્થીની સિફા નુરલમીન મેમણ A1 ગ્રેડ મેળવી પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું. હા, અસ્સલામ વાલેકુમ. મારું નામ મેમન શિફા નુરલ અમીન. મારા પિતાનું નામ નુરલ અમીન, મારા માતાનું નામ સમીરા બાનુ. હું ધોરણ 12માં અભ્યાસ કરતી મેમન શિફા, જેમાં મને બોર્ડ્સ HSC રિઝલ્ટમાં 92% વિથ A1 ગ્રેડ આવ્યું છે. તેમાં મારી સ્કૂલ ગુરુકુલ સાયન્સ સ્કૂલ કોડાયપુલ એનું બહુ જ યોગદાન છે. એમની ફેકલ્ટીનું, ટીચર્સ, સ્ટાફ, એમનો હું બહુ ધન્યવાદ છું. હું આગળ જઈ MBBSમાં જ નીટ PGનો પણ વિચારું છું કે ગાયનેકોલોજિસ્ટમાં કરું એ કોર્સ. તમે સાયન્સ લ્યો છો ત્યારથી જ તમારું થઈ જાય છે કે તમારા માતા પિતાનો સપોર્ટ હોય અને એમાં તમારી પણ ઈચ્છા હોવી જોઈએ કે તમે સાયન્સ રાખવા માંગો છો કે નહીં. તો એમાં મારું તો બરાબર જ હતું કે મને સાયન્સ જ રાખવું છે. અને હું દીકરીઓને એ જ કહેવા માંગીશ કે તમે એ જ કરો જેમાં તમને ઇન્ટરેસ્ટ છે, જેમાં તમને ફિલ્ડમાં જવું છે અને તમે જેમાં બેસ્ટ છો એમાં જ જાઓ. તો ટ્યુશન અને રેફરન્સ વિશે હું એક જ વાત કહીશ કે તમે ટ્યુશન બી જાઓ, રેફરન્સ બી લો, પણ એમાં તમારો ટાઈમ બરબાદ ન થવું જોઈએ. જેમ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ જાય છે તો આવા જવામાં સમય લાગતો હોય, પછી રેફરન્સ હોય જે નીટ સિલેબસમાં છે જ નહીં, તે તમને નીટ માટે કરવાની જરૂર જ નથી. તમે ઓનલી NCERT જ લો, જે ગવર્મેન્ટ બનાવે છે એ જ બુક્સ રીડ કરો, એમાંથી જ આવે છે. અને હા, અગર તમને મોટિવેશન જોઈએ તો તમે જે રિલિજન્સમાં બિલોંગ કરતા હો તમે એ ઉપર વિશ્વાસ રાખો. એન્ડ હા, હજી એક વાત કહીશ કે બેસ્ટ મોટિવેશન એ છે કે તમે પોતાનું રિઝલ્ટ બનાવો, તમે પોતાના માર્ક્સ જ લખો અને એ જ જોઈને તમે એને મેળવવાની કોશિશ કરો. મારી તૈયારી વિશે હું એમ જ કહીશ કે મને અલ્લાહ ઉપર પૂરો ભરોસો હતો અને હું હંમેશા તહજ્જુદમાં એ જ પ્રે કરતી કે મને A1 ગ્રેડ આવી જાય. તો કંઈક પોઝિટિવ વિચારો તો બધું થશે અને વિશ્વાસ મેન છે તમારા માટે. અને માતા પિતાનો સપોર્ટ જે છોકરીઓ માટે કરીને વધુ હોય છે તો એ પણ તમારા માટે બેસ્ટ વર્ક કરશે. મેં બચપનથી જ પોતાનું સ્કૂલિંગ છે જે UKGથી કરી અને 10th બોર્ડ સુધી SKRMમાંથી જ કર્યું છે. અને તેમાં મને 10th બોર્ડમાં સારા ટકા આવ્યા. તેના માટે જ મેં 11th અને 12th સાયન્સ દ્વારા મેં ગુરુકુલમાં કર્યું છે. તો તેના માટે હું SKRM ફેકલ્ટી અને પ્લસ ગુરુકુલ ફેકલ્ટીને આભાર માનું છું. થેન્ક યુ સો મચ. આજે જે 12મા સાયન્સનું જે રિઝલ્ટ આવ્યું બહુ સરસ. મેમણ શિફા નુરલમીન જે 12 સાયન્સનું આ ગુરુકુળમાં કરે છે એટલા ટીચરનું અને બહુ જે સ્ટાફ છે એ લોકોનું બધાનું હું આભારી છું. આજે જે રિઝલ્ટ આવ્યું એના થકી મારું અને મારા પરિવારનું નામ રોશન કર્યું છે અને બહુ મને ગર્વ છે. આજે મારી છોકરી જ્યારે એની વિચારસરણી એમ છે રોજ રેગ્યુલર વાંચવાનું, રેગ્યુલર, બસ આપણે કેવું ન પડે, દીકરી છે એટલે કેવું ન પડે ને મને બહુ એનાથી ખુશી થાય છે. દીકરીને A1 ગ્રેડ આવ્યો એના બદલ મને ખૂબ જ ખુશી છે અને હજી આગળ એવી જ રીતે સારું ભણે એની હું શુભકામના આપું છું અને એવી જ રીતે આગળ વધે એવી એને શુભકામના દુઆ કરું છું. નમસ્કાર, અસલામ વાલેકુમ. હું ચાકી મોહમ્મદ હુસેન. મારા સાથે જે ઘણા વર્ષોથી અમે સાથે કામ કરીએ છીએ મેમન નુરુલ અમીન, એની દીકરીને આજે A1 ગ્રેડ 92% આવ્યા છે. તો આજે અમારા માટે બહુ ખુશીનો દિવસ છે અને એ છોકરીએ જે મહેનત કરી છે અને એક પ્રેરણાદાયક છે બધી લેડીઝ માટે, છોકરી માટે, કે જે ટ્યુશન વગર મહેનત કરીને આ લેવલે આ પર્સન્ટેજ લઈ આવવા એ બહુ મોટી વાત છે. હું બધી છોકરીઓને એના ઉપરથી પ્રેરણા લેવાનું કહું છું કે ખરેખર આ લેવલે અભ્યાસ કરીને આ લેવલે પહોંચો, એનો જે સપનું છે એ સપનું સાકાર થઈ જવા રહ્યો છે. કે એ કહે છે કે MBBS બનીને હું ગાયકોલોજીસ્ટ બનીશ, તો ત્યાં પહોંચી અને સમાજની સેવા જે કરશે એના માટે આપણી બધી છોકરીઓ માટે ખરેખર પ્રેરણાદાયક છે. બીજું કે છોકરીઓ માટે એના ઉપરથી એક ઇબરત લેવી પડે કે એ રેગ્યુલર તહજ્જુદની નમાજ પઢી અને એક જ એનો સપનું હતો કે મને 99% આવવા જોઈએ. એ પોતાના એક રૂમ છે, રૂમમાં કબાટ ઉપર એક લખી રાખ્યો હતો કે મને આ સબ્જેક્ટમાં આટલા માર્ક્સ આવવા જોઈએ. તો એ પહેલેથી જ એને એક અહેવાન એટલે આપણે મનમાં એક ધારી લીધો હતો કે આટલા આવવા જોઈએ. તો શું છે કે કોઈ પણ માણસ એક ધારી લે તો પોતે એને બધી જેટલી છે એ બધો એને સપોર્ટ કરે છે.
તો હું બધી છોકરીઓને ખરેખર આના ઉપરથી પ્રેરણા લેવાનું કહું છું, અને આપણો સમાજ જેની છોકરીઓને કહું છું, એના માતા પિતાને કહું છું કે ભણાવો અને આ લેવલે લઈ જાઓ. એવી બધાને મારી એક સૂચન છે, અને બધાને એક આહ્વાન છે. થેન્ક યુ વેરી મચ.